છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં સિઝનના પ્રથમ નવા નીર, ખેડૂતો અને નગરજનોમાં ખુશી અને આનંદનો માહોલ। જય હિન્દ। હું છું સંજય શેહરાના। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ચોમાસાની શરૂઆત થતાની સાથે છોટાઉદેપુર જિલ્લા માટે એક અત્યંત આનંદદાયક સમાચાર જોવા મળી રહ્યા છે। મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા મુશળધાર વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં આ સિઝનના પ્રથમ વખત નવા નીરનું આગમન થયું છે। નદીમાં કલકલ વહેતા તાજા પાણીનું મનોરમ્ય દ્રશ્ય નિહાળવા માટે છોટાઉદેપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઓરસંગ નદી કિનારે ઉમટી પડ્યા હતા। ઓરસંગ એ માત્ર એક નદી નથી, પરંતુ છોટાઉદેપુર શહેર તેમજ આસપાસના અનેક ગામડાઓ અને છોટાઉદેપુર જિલ્લા માટે પીવાના પાણી અને સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે। ઉનાળા દરમિયાન સુકાઈ ગયેલી નદીમાં નવા નીર આવતા સ્થાનિક ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેનાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે। ચોમાસાની વાવણીના સમયે જ નદીમાં પાણી વહેતું હોય આ પંથકના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નદીમાં નવા પાણીથી સિંચાઈની સુવિધામાં સુધારો થશે અને પાકને મોટો ફાયદો થશે એવી આશાએ જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। એકંદરે ઓરસંગ નદીમાં નવા પાણીના આગમનથી સમગ્ર છોટાઉદેપુર પંથક સહિત છોટાઉદેપુર જિલ્લામાં રાહત અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। નમસ્કાર। મને બહુ આનંદ છે અને જે ઉપરવાસ પાણી આવ્યો છે અને એ પાણીથી અમને ખુશી છે। દરેક જીવજંતુ અને દરેક પશુ પક્ષીને અને દરેક માણસને આ પાણી મળશે એના માટે અમે ખુશ છે। અને અહીંનો જે વાતાવરણ છે એ જોવા માટે લાયક છે, બહુ સરસ છે। મારું નામ છે સાબિર મોહમ્મદ રફીક મોહમ્મદ, રહેવાસી છોટાઉદેપુર।